લોકો માને છે આપને, લોકો જાણે છે આપને, અને એક આપના મેં કહ્યું ને કે વિવિધ રંગો છે આપના, વિવિધ એક પ્રતિભા છે આપની. એટલે આપના તરફથી એક ખાસ અપીલ કે જે દર્શકો છે સંદેશ ન્યૂઝના અથવા તો ગુજરાતના જે લોકો છે આપને જોવે છે, એક અપીલ છેલ્લે કે વધુમાં વધુ મતદાનની. આપના માધ્યમથી ગુજરાતના અને દેશના તમામ મતદારોને મારે વિનંતી કરવી છે કે આપને એમ લાગતું હોય કે નરેન્દ્ર મોદી સાહેબે ભારતનો વટ વિશ્વમાં પાડ્યો છે, આપને એમ લાગતું હોય કે દિલ્હી સરકારના ફળ અમારા પાદર સુધી પહોંચાડવામાં મોદી સાહેબ સફળ થયા છે, આપને એમ લાગતું હોય કે ભારતની સેનાઓનો વટ પાડવાની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે, આપને એમ લાગતું હોય કે આ દેશના ગરીબોનો ચૂલો બંધ ન થાય એની ખેવના નરેન્દ્રભાઈ મોદીએ કરી છે, આપને લાગતું હોય કે આ દેશના યુવાનોની પીઠ થાબડીને વિશ્વના રંગમંચ ઉપરથી અત્યાર સુધીના ઇતિહાસમાં નહોતા એવા એટલા મેડલ આ દેશના યુવાનો જીતી લાવે એવી વ્યવસ્થા યુવાનો માટે કરી છે, આ બધું જો તમને એમ લાગતું હોય અને દેશની અમારી માતાઓને એમ લાગતું હોય કે નરેન્દ્રભાઈ મોદીએ દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલીને ડિફેન્સની અંદર પણ કમાન્ડરના ફોર્મમાં અમારી દીકરીઓને જોવા માટેનો સંકલ્પ કર્યો હોય અને દેશની વિધાનસભા અને લોકસભાના દરવાજા બહેનો માટે ખોલવાનું કામ મોદી સાહેબે કર્યું હોય અને દેશના કરોડો સાધારણ લોકોને બીમારી આવે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ કાર્ડ એના ખિસ્સામાં હોય તો ગમે એવી હોસ્પિટલમાં દાખલ થતા એને થડકો ન થાય એવી વ્યવસ્થા મોદી સાહેબે કરી હોય તો એક વખત આપણે આખી પેટી મતદાનથી હોય 100% મતદાન કરવા જેટલું કામ દેશના નાગરિક તરીકે આપણે કરવું જોઈએ અને એ આપ સૌ કરશો એવી મને શ્રદ્ધા છે.